નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદના અમુક વિદ્યાર્થીઓની વીસી સામે ગુંડાગર્દી જેવો કિસ્સો સામે આવ્યો છે। 29 માર્ચે રાજ્યપાલની ઉપસ્થિતિમાં 10મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો હતો, જેને લઈને અગત્યની પત્રકાર પરિષદ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થી પરિષદના યુવાનો સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીના કોર્ટરૂમમાં ઘૂસી ગયા અને બેફામ વાણીવિલાસ કરીને કુલપતિની ગરિમાનું અપમાન કર્યું। રજૂઆત સમયે એક વિદ્યાર્થીએ કુલપતિને આંગળી ચીંધીને કહ્યું કે જવાબ તો અત્યારે જ દેવાનો ભાઈ। વિદ્યાર્થી પરિષદની અયોગ્ય રજૂઆતની પ્રણાલીને લઈ કુલપતિએ પણ ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે। ફાડી નાખો છો, સમજો છો, તો કીધો કાલથી નો આવીએ સાહેબ, ખેંચ ફેરી ના વૈયા જાવીએ સાહેબ 10 આવેદન આપ્યા પછી આપ્યા અમારું કયું કામ છે માત્ર એકમત છે પોઝિટિવ નો વિદ્યાર્થી હિતમાં નિર્ણય એવો છે સાહેબ ઈ સાહેબ બાકી 5 આવેદન નવ ખોટા પ્રશ્નોની રજૂઆત કરતા સાહેબ અમે નવે નવ પ્રશ્ન સાહેબ ખોટા હતા છેલ્લા વિષયમાં એકમત સાહેબ નિર્ણય એવો છે બાકી સાહેબ તમે આવ્યા પછી 10 આવેદન આપ્યા એકમાંય નિર્ણય નથી એવો છે એનો જવાબ છે સાહેબ નિર્ણય આવે છે હુકામ સાહેબ વિદ્યાર્થીઓના પૈસા આ કરવાના વિદ્યાર્થીઓના પૈસા તમારા ઘરના પૈસા તમારા પગારથી તમે કરો છો વિદ્યાર્થીના પૈસા છે જવાબ આપવો પડશે તમે સાક્ષીમાં આપો તમારી રીતના જવાબથી વાત ન કરો પૈસા કોને છે અમે ફી ભરી એના પૈસા છે તમે આ માટે બધાના નીએસએસ બંધ કરાવો છો બધાને ફેલ કરો છો ખેલ કરો છો તમે 1.5 લાખ એટલા 1.5 લાખની ખોટીઓ પહેરો છો તમે એટલે તમે કરો છો ફેલ વિદ્યાર્થીઓને ટાઈમ ફેરવી નાખો સાહેબ કઈ ઓલા વગર છે કાર્ડ નહીં છપાઈ ગયો હોય છે કાર્ડ છપાઈ ગયા નહીં છપો એટલે મારે તેમનો ટાઈમ તમારે ન્યાય જવાબ દેવાનો જવાબ દેવાનો શું વાંધો છે કે મીડિયા છે એટલે વિરોધી રૂપિયા ક્યાં નાખ્યા તો કેમ ને આપો છો ઉતારો મહેમાનોને બધું અહીંયા આપી સાહેબ જવાબ તો હાલો ને આપી દો હાલો કઈ નહીં ભાઈ જવાબ एक कचौरी दो समोसा वीसी तेरा क्या भरोसा, एक कचौरी दो समोसा वीसी तेरा क्या भरोसा, हाय रे वीसी हाय 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 रे वीसी हाय हाय। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 29 માર્ચે કોન્વોકેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને એના સંદર્ભમાં આજે પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલી હતી। હું મારી ચેમ્બરમાંથી પત્રકાર પરિષદના રૂમમાં ગયો અને ત્યાં અચાનક જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી ગયા। એ કાર્યકર્તાઓની રજૂઆત એવી હતી કે કોન્વોકેશન હતા કેટલાક પ્રશ્નો છે અમારી પાસે, એનો જવાબ તમે અહીં જ આપો અમને। મને એમ લાગ્યું કે યુનિવર્સિટીની અંદર આવી ખોટી પ્રણાલિકા ઊભી થવી જોઈએ નહીં, એટલે મેં આગ્રહ રાખ્યો કે પ્રશ્નો જવાબ તમને હું આપીશ, પણ આ પત્રકાર પરિષદ પૂરી થઈ જાય પછી મારી ચેમ્બરમાં આવજો, તમારા બધા જ પત્રોના જવાબ આપીશ। પરંતુ મને લાગે છે કે એમની સમજણ કંઈક જુદી હતી અથવા તો એ આ વાત સમજી શક્યા નહીં કે પત્રકાર પરિષદ ચાલતી હોય કોઈ યુનિવર્સિટીની અને કોન્વોકેશનના કાર્યક્રમના સંદર્ભમાં ચાલતી હોય ત્યારે આવો દુરાગ્રહ રાખવાની જરૂરિયાત નહોતી, પરંતુ એ સમજવા તૈયાર નહોતા। એટલે હું પત્રકાર પરિષદમાંથી મારી ચેમ્બરમાં એમના પ્રશ્નોનો જવાબ દેવા માટે આવ્યો, પરંતુ રસ્તામાં પણ એને ન કરવું જેવું યોગ્ય વર્તન કર્યું નથી। હું ચેમ્બરમાં આવતો હતો, ચેમ્બરમાં એના પ્રશ્નોનો જવાબ દેવામાં આવતો હતો, એમાં આડું આવી ઊભું રહી જવાનો કોઈ અર્થ નહોતો। તમારે મારી પાસેથી જવાબ જોઈ છે તો હું આવું છું, પરંતુ ત્યાં પણ એ લોકો જરા પોતાના જે પ્રકારનું વર્તન કરવું જોઈએ એમાં નબળા પડ્યા। ચેમ્બરમાં આવ્યા પછી એમના મુખ્ય 3 પ્રશ્નો હતા કે એક તો એ કે ભાઈ આ કોન્વોકેશનનો કાર્યક્રમ શા માટે ટાઈમ બદલાણો, એટલે મેં એમને ધ્યાન દોર્યું કે ભાઈ આજે જ માનનીય રાજ્યપાલ શ્રીના ઓફિસમાંથી સૂચના હતી અને એમના કોઈ શેડ્યુલને કારણે, અચાનક આવેલા શેડ્યુલને કારણે જો 4 વાગે કાર્યક્રમ થઈ શકે તો સારું એવી વાત એને મૂકી। હું
અહીંયા આવી મારા પરીક્ષા નિયામક અને રજિસ્ટ્રાર એ બંનેની સાથે વાત કરી અને એવું કીધું કે રાજ્યપાલ શ્રીની ઓફિસમાંથી એવી સૂચના છે કે જો 4 વાગે કાર્યક્રમ થઈ શકતો હોય તો અમને જાણ કરો, થોડું અમારા શેડ્યુલમાં સેટ નથી થતું. અમને એમ લાગ્યું કે આપણે થોડી મહેનત પડશે પણ સારી રીતે હજી 2 દિવસ છે તો આપણે પહોંચી શકશું અને અમે 4 વાગ્યાના કાર્યક્રમમાં સહમતિ આપી. હવે આ વસ્તુની એમને ખબર જ નહોતી કે કાર્યક્રમ શા માટે બદલાયો, એટલે મેં એમને આ માહિતી આપી. બીજી માહિતી એમને પાસે એવી હતી કે તમે હોટલનો રૂમ બુક કરાવ્યો છે ગેસ્ટ હાઉસની બદલે. મેં એ લોકોને અહીંયા માહિતી આપી, એવી માહિતી આપી કે ભાવનગરની એક પણ હોટલમાં ભાવનગર યુનિવર્સિટીનો એક પણ રૂમ બુક કરેલો નથી ને કરવાના પણ નથી. લેખિત નહીં પણ ટેલિફોનિક પણ અમે કોઈ રૂમ બુક કરાવેલો નથી. તમારી પાસે માહિતી હોય તો આપો, પણ એ લોકો પાસે માહિતી નહોતી. ત્રીજું એને કીધું કે કોટીના ખોટા ખર્ચ કરો છો તમે, ગયા વર્ષે જ કોટી આપી હતી, તો એ પણ માહિતી એમની પાસે અધૂરી હતી. ગયા વર્ષે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યોને જે કોટી અપાયેલી હતી એ જ કોટી આ વર્ષે ઉપયોગ કરવાના છે એવું અમારું અગાઉથી પ્લાનિંગ થઈ ગયું હતું. એ પ્રમાણે અમે અમારા સભ્યોને સૂચના પણ આપી દીધી હતી. પરંતુ આ મુખ્ય 3 સત્તામંડળમાં કોઈ સભ્ય બદલાયેલા હોય તો એના માટે કોટી કરવાની આવશ્યકતા રહી, તો એવી 4-5 જ સંખ્યામાં માત્ર અમે આ વર્ષે કોટી બનાવેલી છે. એટલે મને એમ લાગે છે કે એ લોકો પાસે માહિતી હતી, ખોટી હતી, ક્યાંક એમને કોઈકે માહિતી આપી હશે, એ ખૂબ જ ખામી ભરેલી હતી અથવા યોગ્ય નહોતી. અને આમ છતાં માહિતી કે એના પ્રશ્નો યોગ્ય હોય તો પણ એની રજૂઆત પણ યોગ્ય નહોતી. પત્રકાર પરિષદ ચાલતી હોય, ભાવનગરના વરિષ્ઠ પત્રકારો બેઠા હોય, એની વચ્ચે આવીને આવો આગ્રહ રાખવો એ યોગ્ય નહોતું, આવું મને લાગે છે. ના, એમાં લોપુલ્સ એટલા માટે નહોતો કે હું જ્યારે ચેમ્બરમાંથી નીકળો ત્યારે પણ મેં વિદ્યાર્થી પરિષદના મિત્રોને મારી લોબીમાં અમે ક્રોસ જ થયા. એટલે મને એમ થયું કદાચ કંઈક રજૂઆત કરવા આવતા હશે તો ચેમ્બરમાં જઈને બેસશે, હું કાર્યક્રમ પૂરો કરીને જઈશ ને સાંભળીશ. પરંતુ એના બદલે એ પ્રેસ કોન્ફરન્સ રૂમમાં જ આવી ગયા. એટલે અને બીજું, આપણે યુનિવર્સિટી છે, વિદ્યાર્થીને કે વિદ્યાર્થી સંગઠનોને કોઈ પણ સમયે પ્રશ્નો રજૂઆત કરવાની છૂટ છે ને આપણે આવકારી છે પ્રશ્નો આપે તો, પરંતુ એની રજૂઆત યોગ્ય રીતે થવી જોઈએ, એ થતી નથી અને આજે એવું નથી થયું. એટલે આપની વાત સાચી છે. હું જ્યારે પ્રેસ કોન્ફરન્સ રૂમમાંથી મારી ચેમ્બરમાં એમના જ પ્રશ્નોના જવાબ દેવા આવતો હતો ત્યારે પણ એમને ખબર નહીં શું વિચાર આવ્યો, હું ચેમ્બરમાં ન આવું, ન પહોંચી શકું, આવી પ્રકારની પ્રક્રિયા કરતા હતા. મને એમ લાગે છે કે હજી ક્યાંક એમના માટે ઘડતરની પ્રક્રિયા બાકી છે. એક વિદ્યાર્થી સંગઠન અને એમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સંગઠનનો કાર્યકર્તા હોય એને આ પ્રકારનું વર્તન સારું કહેવાય નહીં. આવતા દિવસોમાં એમના જ અધિકારીઓએ એમનું ધ્યાન દોરવું જોઈએ કે આ પ્રકારનું વર્તન નહીં થવું જોઈએ. એટલે અત્યારે આ જ ઘટનાને ધ્યાનમાં રાખીને મારે કોઈ રજૂઆત કરવાની ક્યાંય આવશ્યકતાઓ નથી. પરંતુ જ્યારે યોગ્ય સમયે ક્યાંક રજૂઆત કરવાની, ક્યાંક વાતનું ધ્યાન દોરવાની જરૂરિયાત ઊભી થશે અને એવી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે ચોક્કસ ધ્યાન દોરીશ. પણ આ ઘટનાને ધ્યાનમાં રાખીને મારે કોઈ રજૂઆત કરવાની જરૂર નથી. જે યોગ્ય વર્તન થવું જોઈએ થયું નહોતું એટલું વાસ્તવિક છે. મારી વાત મેં શરૂઆતમાં એવું જ કીધું કે હોટલ બુક કરાવેલી નથી, કોટી અમે સભ્યોને આપી છે, બરાબર, અને સમયના સંદર્ભમાં પણ મેં ખુલાસો કર્યો. હું ત્યાં જવાબ એટલા માટે નહોતો આપવા માગતો કે એક યુનિવર્સિટીની પ્રક્રિયા હોય, ત્યાં નવી પ્રણાલી શરૂ થાય. આજે કોઈ પણ સંગઠન છે એ કોઈ પણ અમારી સત્તામંડળની મિટિંગમાં આવીને એ પ્રશ્નો પૂછે અને અમે અહીંયા જવાબ આપવા માંડી જઈએ, કાલે એ ક્લાસરૂમમાં જઈને પ્રશ્નો પછી જવાબ આપવા માંડી જઈએ. આ પ્રણાલિકા યોગ્ય નથી અને મને એમ લાગે છે કે એ પ્રણાલિકા યોગ્ય નહોતી, માટે જ મેં જવાબ ન આપ્યા. એ જ પ્રશ્નના જવાબ મેં અહીંયા આવીને બધા જ આપ્યા છે અને આપ્યા પછી સંતોષ થયો કે અમારી પાસે માહિતી ખોટી હતી. એટલે એના 3ય પ્રશ્નોમાં એને એવું થયું કે અમે ખોટા છીએ. એ વસ્તુ ખોટા છે એ મને ત્યાંય ખબર હતી, પરંતુ આવા પ્રેસ કોન્ફરન્સ જેવી પ્રક્રિયાઓ ચાલતી હોય ત્યારે આવી ખોટી પ્રણાલિકા ઊભી ન થાય એટલા માટે મેં આ જવાબ ન આપ્યો.